શ્રીજીને આવકારવા સુરત ભક્તિમય બન્યું। સુરતમાં ગણેશ મહોત્સવનો ઉત્સાહ ચહેરા પર જોવા મળી રહ્યો છે। શુક્રવારની રાત્રે શહેરના દરેક વિસ્તારમાં બાપ્પાની શોભાયાત્રા નીકળતી રહી। આખી રાત ફટાકડા ફોડતા રહ્યા અને ઢોલ વગાડતા રહ્યા। શોભાયાત્રામાં જ સુંદરીઓએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો। શ્રીજીના સ્વાગત માટે મૂર્તિ સ્ટોલ પર ભક્તોની ભીડ ઉમટી। હવે મુંબઈની જેમ સુરતમાં પણ ગણેશ મહોત્સવનું આયોજન થવા લાગ્યું છે। 10 દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત શનિવારે ગણેશ ચતુર્થી થશે। શુક્રવારે શહેરભરમાં બાપ્પાની શોભાયાત્રા ચાલુ રહી હતી। ભાગલ ચોકડી પર ઘણા દિવસોથી શોભાયાત્રા ચાલી રહી છે। શુક્રવારની રાત્રે ઘણા આયોજકો ભાગલ, ગોલવાડ અને કોર્ટ સેફિલ્ડ રોડ પર શોભાયાત્રા સાથે એકઠા થયા। ઢોલ અને કરતાલ લાંબા સમય સુધી વગાડવામાં આવી રહ્યા હતા અને ફટાકડા ફોડી રહ્યા હતા, જેના કારણે દિવાળી જેવો માહોલ સર્જાયો। બાળકો, વૃદ્ધ, મહિલા અને પુરુષો બધા સમાન પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા। ભાગલ, અડાજણ અને રિંગ રોડ સહિત વિવિધ સ્થળોએ શ્રીજી મૂર્તિઓથી શણગારેલા સ્ટોલ પર ભક્તોની ભીડ ઉમટી। આ ઉપરાંત ઘોડદૌડ રોડ, સિટી લાઇટ, વેસુ, ઉધના, પાંડેસરા, લિંબાયત વિસ્તારમાં મોડી રાત સુધી બાપ્પાની શોભાયાત્રા ચાલુ રહી। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજેવાલા।